નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક ધામેલિયા, ઓસ્કાર ક્લાસીસ મોટાવરા સાથે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓની અંદર આજે મેથડ નંબર 2 એટલે કે કોઈ સંખ્યા આપણને આપી હોય અને આપણને એમ કે આ સંખ્યા અસમય છે તે સાબિત કરો, તો અસમય કઈ રીતે સાબિત કરી શકાય તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં અસમય સંખ્યાને આપણે સાબિત કરીએ તો પહેલાં આપણે જોઈ લઈએ કે અસમય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે. અસમય સંખ્યાઓ કોને ન કહેવાય? તો તમને સીધો સવાલ થાય કે સર, જે સમય ના હોય એને કઈ સંખ્યાઓ કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. તો હું તમને વાત કરું કે વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ, યાદ રાખજો, વર્ગમૂળની અંદર આ વર્ગમૂળ છે, એની અંદર તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા પાડી દો. માની લો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો કે 2, 3, 5, 7. તો આવી જે બધી સંખ્યાઓ છે ને, આ બધી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવામાં આવે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે ખબર કેમ પડે કે આ અસમય સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કેવું હોય એવું તમને બતાવું. કે માની લો કે આપણે કોઈ દશાંશ સ્વરૂપ આવું લખું કે 2.3, 7, 5, 8, 7, 2, 8, 3, 2, 7, 3, 2 અલગ અલગ જ આવ્યા રાખે. આનો કોઈ અંત જ ન હોય. એટલે કે આ સંખ્યા અનંત છે પણ કેવી છે? અનાવૃત. અનાવૃત એટલે અલગ અલગ જ આવ્યા કરે છે. અનંત જ છે એટલે કે પૂરી તો થતી નથી અને અલગ અલગ આવ્યા રાખે. એટલે કે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય તો તે સંખ્યાનું p/q સ્વરૂપ હંમેશા કેવું હોય? અસમય જ હોય. એટલે યાદ રાખજો કે જે સમય સંખ્યાઓ નથી તે સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. પણ મેં તમને અહીંયા પહેલાં બેઝિક ખ્યાલ આપ્યો કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમે પાડી દો તો તમારે કહી દેવાનું છે ડાયરેક્ટ કે આ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તો આવા અસમય સંખ્યાઓના દાખલા કઈ રીતે સાબિત કરી શકાય છે? વેરી મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ ધ્યાન તમે દેજો. હવે સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1. તો એક્ઝામ્પલ નંબર 1 એવો છે કે 5 - √3 અસમય સાબિત કરો. હવે આપણને આવો 2 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાય કે 5 - √3 કેવું સાબિત કરો? અસમય સાબિત કરો. હવે આપણે પહેલાં જ્યારે અસમય સાબિત કરતા હોય ત્યારે એનો પહેલાં વિરોધાભાસ લેવાનો. વિરોધાભાસ એટલે શું? કે આપણે સાબિત કરવાનું છે કે આ સંખ્યા અસમય છે, પણ પહેલાં આપણે બતાવી દેવાનું કે આ સંખ્યા કેવી છે? સમય છે. અને પછી આગળ જતા જો એવી પરિસ્થિતિ નિર્માણ પામે કે ના ભાઈ, ખરેખર આ સંખ્યા આપણો જે વિરોધાભાસ છે એ ખોટો છે, આપણી ધારણા છે એ ખોટી છે, તો આપણે કહીશું કે નહીં, આ સંખ્યા અસમય નથી, આ સંખ્યા સમય નથી પણ કેવી છે? અસમય સંખ્યા છે. તો સૌથી પહેલાં આપણે એનો વિરોધાભાસ ધારવાનો છે. તો સૌથી પહેલાં આપણે લખીએ કે ધારો કે 5 - √3 એટલે 5 - √3 સમય સંખ્યા હોય એટલે સમય સંખ્યાને એના છેદમાં b વડે દર્શાવવામાં આવે, બરાબર? એટલે એના છેદમાં b કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. આવું આપણે ધારી લેવાનું. પહેલાં આપણે જે અસમય સાબિત કરતા હોય ત્યારે ફરજિયાત પહેલાં સમય છે એવું આપણે ધારણા કરવાની છે. હવે આમાં આપણને એક બેઝિક ખ્યાલ ખબર છે કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય. અહીંયા અવિભાજ્ય સંખ્યા 3 છે તો વર્ગમૂળની અંદર આ √3 ને આપણે અલગ કરી નાખવાના છે. આ વર્ગમૂળમાં આપણે √3 ને અલગ આપણે એને કરતા બનાવવાના છે. આપણે કહેવાય ને દેશી ભાષામાં કે એક્સને કરતા બનાવી, વાયને કરતા બનાવી, એ રીતે આપણે આમાં √3 ને કરતા બનાવવાના છે. તો અહીંયા આપણે √3 ને કરતા બનાવવાની કોશિશ આમાંથી કરવાની છે. તો આ -√3 છે એને આપણે સામેની સાઈડ જવા દેવી અને એના છેદમાં b છે ને એને આ સાઈડ લઈ લેવી. તો 5 આ સાઈડ એના છેદમાં b આવશે એટલે માઇનસ થઈ જાય, એટલે એના છેદમાં b અને √3 સામે લઈ લો એટલે કેટલા આવશે? √3. હવે આ b છે એનો ક્રોસ ગુણાકાર કરી તો 5 × b એટલે 5b માઇનસ ઉપર કોણ છે? a અને આખાના છેદમાં શું થઈ જાય? b બરાબર √3. હવે અહીંયા આપણે લખ્યું છે કે એના છેદમાં b એ સમય સંખ્યા છે. તો એના છેદમાં b સમય સંખ્યા હોય તો એને કોઈ વડે ગુણાકાર કરીએ, એના વડે ભાગાકાર કરીએ તો એ સમય સંખ્યા જ હોય છે. પરંતુ જો આ સાઈડ છે ને એના છેદમાં b એટલે આ બધી સંખ્યા કેવી છે?
તો કે સમય છે. અને અહીંયા કેવું આવ્યું √3, એટલે આ કેવું છે અસમય છે. એટલે આવું તો શક્ય બને નહીં કે સમય બરાબર અસમય. એટલે આપણે કહીશું કે ભાઈ અહીંયા આ √3 છે એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. √3 છે એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. એટલે આપણો વિરોધાભાસ જે હતો એ ખરેખર કેવો પડ્યો ખોટો પડે છે. એટલે આપણે અહીં લખી શકશું કે √3 એ અસમય સંખ્યા છે. જે વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા હોય ને એને તમારે અલગ કરી દેવાની, એટલે તમારું બધું કામ થઈ જાય. એટલે લખશું કે આપણી ધારણા ખોટી પડી. આપણી ધારણા ખોટી પડી હોય તો સંખ્યા કઈ હતી તો કે 5 - √3 એ કેવી સંખ્યા સાબિત થઈ ગઈ એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ એક્ઝામ્પલ છે. તમારે જે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તેને તમારે અલગ કરી લેવાના છે. બીજો એક એક્ઝામ્પલ આપણે સમજવાની કોશિશ કરીએ તો કે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 શું છે તો આપણે એક્ઝામ્પલ એવું લઈએ કે 3 વર્ગમૂળમાં √2 અસમય સાબિત કરો. તો પહેલાં આપણે એનો વિરોધાભાસ લઈશું. એટલે કે ધારો કે 3 વર્ગમૂળમાં √2 એ કેવી સંખ્યા લઈશું એના છેદમાં b. એટલે કઈ સંખ્યા છે સમય સંખ્યા છે. હવે આમાંથી કોને કરતા બનાવવાના તો કે વર્ગમૂળમાં કોઈ અવિભાજ્ય સંખ્યા છે આમાં તો કે આ 2 છે. તો આને તમારે કરતા બનાવી લેવાના છે. તો √2 ને કરતા બનાવો તો 3 સામેની બાજુ જાય તો √2 બરાબર શું થાય a. અહીંયા ગુણાકારમાં હતા તો સામે જાય તો ભાગાકાર, એટલે શું થઈ જાય 3b. તો આ સાઈડ બધું સમય છે ને આ સાઈડ અસમય છે. એટલે આપણે લખી શકશું કે ભાઈ આ √2 છે ને એ કઈ સંખ્યા છે અસમય સંખ્યા છે. તે આપણે લખી શકીએ કે આપણી ધારણા કેવી પડી. આપણી ધારણા ખોટી પડી. અને આપણી ધારણા ખોટી પડી હોય તો સાબિત થાય છે કે શું સાબિત થશે કઈ સંખ્યા હતી તો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ એક્ઝામ્પલ છે. હવે જે ત્રીજો એક્ઝામ્પલ છે ને એ ગયા વર્ષે બોર્ડમાં પૂછાણેલો હતો. અને આ એક્ઝામ્પલ શીખતા પહેલાં હું તમને થોડુંક બેઝિક શીખવાડવા માગું છું, તો એની ઉપર ખાસ ધ્યાન દેજો. હું એમ કહું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લો તો કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો કે માની લો કે આ 5 છે, આ બીજી અવિભાજ્ય સંખ્યા કેટલી છે 7 છે, ત્રીજી અવિભાજ્ય સંખ્યા આપણે લેવી કે 3 છે. તો આનો આપણે અવયવ પાડીએ ને તો 5ના કેટલા અવયવ આવે તો કે 5 અને બીજું કોણ આવે 1. એ સંખ્યા પોતે અને એનો નાનામાં નાનો અવયવ 1 થાય. તો અહીંયા બીજામાં જો 7 અને બીજું કેટલું આવે 1, 3 અને કેટલું આવે 1. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમય સંખ્યા હોય ને કોઈ પણ સમય સંખ્યાને કઈ રીતે દર્શાવાય p/q વડે, અથવા તો આપણે a/b વડે પણ દર્શાવી શકાય. તો કોઈ પણ સમય સંખ્યા એટલે p/q a/b, આ જે p અને q શું છે આ p અને q અસમય સંખ્યાઓ છે. અને અસમય સંખ્યાઓ હોય તો એનો સામાન્ય અવયવ તમે જુઓ તો કેટલો થાય 1 થાય. એટલે કે એનો ગુસા છે ને ગુસા એટલે સામાન્ય અવયવ જે હોય તે બધામાં હોય તો ગુસા હંમેશા કેટલો આવે 1. તો તમારે ખાલી કેટલું ધ્યાન દેવાનું છે કે કોઈ પણ સમય સંખ્યાનો ગુસા હંમેશા કેટલો થાય 1 થાય. પણ કોઈ એવું આપણે સાબિત કરી દેવી કે ભાઈ હાલો એક સંખ્યા લેવી કે 25 તો એનો એક અવયવ કેટલો છે 5, બીજી સંખ્યા 5 લઈએ તો એનો અવયવ કેટલો થાય 5. તો ભાઈ બંનેનો ગુસા કેટલો આવી શકે 5 આવી શકે. 25નો એક અવયવ 5 હતો અને 5નો એક અવયવ 5 છે. આમાં તો તમે સહમત છો ને? આ 25નું આ વર્ગમૂળ છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એક અવયવ 5 ને બીજો અવયવ 5 હોય તો ગુસા કેટલો આવી શકે 5 આવી શકે. અહીંયા આપણે બીજો કોન્સેપ્ટ એ મેળવવાનો છે કે કોઈ સંખ્યા 5 છે
આ 5a કોનો અવયવ આવ્યો? તો કે 25નો અવયવ. તો 5નો આ જો આ કોણ છે? 25. તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો 5નો પણ એ અવયવ 5 થાય જ, બરાબર છે. એટલે આ કોન્સેપ્ટ તમારે ખાલી યાદ રાખવાનો છે. આ એક્ઝામ્પલમાં આવું બધું વપરાવાનું છે કે કોઈ પણ સંખ્યા માની લો કે a² કહું, હવે એનો અવયવ હું એમ કહું 5 છે, તો a² નો અવયવ કેટલો છે? કે 5. તો આનું વર્ગમૂળ કાઢી લો તો શું થાય? a. તો એનો પણ અવયવ શું આવશે? 5 થાય જ. અને બીજી વાત તમને એ કહેવાની છે કે આ 15 છે, તો 15ને શું લખાય? 5 × 3 લખાય કે ન લખાય? 5 તેરી 15. તો અહીંયા તમે જોજો 5 અને 3 એ 15ના અવયવ છે જ. એટલે હું એમ લખું કે આ એનો અવયવ કેટલો છે? 5. એનો અવયવ કેટલો છે? 5. જેનો અવયવ હોય ને એના એ લખવાના. કોણ છે? તો કે 5. ખાલી એકલો 5 ન હોય, આપણને એ નથી ખબર કે એ શું છે. તો આ 5 સાથે કોઈ પણ સંખ્યા હોઈ શકે. માની લો કે હું c લઈ લઉં, તો શું થઈ જાય? 5c. હું આવું પણ લખી શકું 5, પછી અહીં મારે c નથી લખવું, તો શું લખી શકું? a1 લખી શકું. એટલે કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો. પણ કોઈ બે સંખ્યા, અહીંયા તમે જુઓ 5 તેરી કેટલા થાય? 15. તમે આ 3ની જગ્યાએ શું લખ્યું છે? a1. અને એકવાર 3ની જગ્યાએ શું લખ્યું છે? c લખ્યું છે. તો આ જે બેઝિક ખ્યાલ છે ને એ તમારે આ એક્ઝામ્પલમાં વપરાવાના છે. એટલે આ એક્ઝામ્પલને ખાસ સમજવાનું છે ને. આ વર્ષે બોર્ડમાં આ જ એક્ઝામ્પલ પૂછાણું હતું, એટલે ખાસ ધ્યાન દેજો. તો આપણો એક્ઝામ્પલ કંઈક આવું છે. એક્ઝામ્પલની રકમ એવી છે કે વર્ગમૂળમાં 5 અસમય સાબિત કરો. વર્ગમૂળમાં 5 છે એને આપણે કેવું સાબિત કરવાનું છે? અસમય સાબિત કરવાનું છે. હવે આપણે જ્યારે અસમય સાબિત કરીએ ત્યારે સૌથી પહેલાં એનો વિરોધાભાસ લેવાનો. પણ તમને ઘણીવાર વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આ તો ડાયરેક્ટ વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા આપી દીધી છે, તો આ તો સીધું અસમય ન સાબિત થઈ ગયું? નહીં. જ્યારે ડાયરેક્ટ વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા આપી દે ત્યારે આનો એક્ઝામ્પલ બધા એક્ઝામ્પલ કરતાં થોડો લેન્ધી થશે. એટલે કઈ રીતે ગણવાનું છે ને ખાસ ધ્યાન દેજો. મોટાભાગના વિદ્યાર્થીઓ આ ગોખી નાખતા હોય છે, પણ ગોખવા નથી, થોડી સમજવાની કોશિશ કરજો, નહીં તો રસ્તો નહીં રહે છેલ્લે. તો આપણે સૌથી પહેલાં એનો વિરોધાભાસ લઈએ. એટલે કે ધારો કે કોણ? તો કે વર્ગમૂળમાં 5. કેના વડે દર્શાવતા આપણે? એના છેદમાં b. કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. ખાસ ધ્યાન દેજો, કોઈ પણ સમય સંખ્યા હોય એનો ગુસા હંમેશા કેટલો થાય? 1 થાય. તો કે જ્યાં a અને b નો ગુસા, એટલે ગુસા કોનો? a અને b નો કેટલો થશે? 1. આ આપણે યાદ રાખવાનું છે કે સમય સંખ્યા હશે તો a અને b નો ગુસા 1 જ થશે. જો આપણને એવું લાગે કે આનો ગુસા 1 થતો નથી, તો આપણે એમ કહીશું કે ભાઈ આ સંખ્યા કેવી છે? અસમય છે. આપણો જે ધારણા કરી છે કે સમય, એ ખોટું પડશે. કારણ કે સમય સંખ્યા હોય તો ગુસા 1 થવો જોઈએ, એટલું યાદ રાખવાનું. સમય સંખ્યા હોય તો ગુસા કેટલો થવો જોઈએ? 1. જો ગુસા 1 નહીં થાય તો કહીશું કે આ સંખ્યા અસમય છે. સિમ્પલ. હવે આપણે શું કરશું કે આ વર્ગમૂળમાં √5 બરાબર એના છેદમાં b છે ને, એને બંને બાજુ વર્ગ કરતા, એટલે આપણે લખી શકીએ કે ભાઈ વર્ગ કરતા. હવે બે બાજુ વર્ગ કરો તો આ √5 નો વર્ગ કેટલો થાય? તો કે 5. એનો વર્ગ કેટલો થાય? તો કે a² છેદમાં b². હવે ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા છેદમાં કાંઈ નથી, તો કેટલા વડે દર્શાવાય? 1. તો 1 અને a² નો ગુણાકાર કરો તો શું આવશે? a². અને 5 અને b નો ગુણાકાર કરો તો 5 બરાબર શું આવશે? b². અહીંયા તમે જોઈ શકો, આ થોડુંક રફ પેજ અહીં વાપરું છું, ધ્યાન દેજો કઈ રીતે આવે છે. હમણાં આપણે વાત કરી હતી 15 બરાબર 5 × 3, એની જેવી અહીં કંઈક પોઝિશન આવી ગઈ. 5 અને b² નો ગુણાકાર કેટલો થાય છે? a². એટલે કે આ 5 છે ને એ 15નો પણ અવયવ છે, અને 3 છે ને એ પણ 15નો અવયવ છે. તો આ 5 છે કોનો અવયવ થાય છે? a². તો અહીં લખી શકાય કે 5 એ a² નો અવયવ છે. જો 5 એ a² નો અવયવ હોય તો હમણાં આપણે જોયું કે 5 છે 25 નો અવયવ, તો 25 નું વર્ગમૂળ 5 થાય, તો 5 નો અવયવ 5 હોય જ. એટલે કે 5 એ નો અવયવ છે. હવે જો 5 છે એ નો અવયવ હોય, હમણાં આપણે અહીં વાત કરી કે જો 15 છે
એનો આ 15નો અવયવ કેટલો છે 5, તો 15 બરાબર શું લખી શકાય? અહીંયા 5 લખી શકાય. અહીંયા મારે ગમે એ સંખ્યા લખી શકાય. અહીંયા 15 છે એટલે મારે ફિક્સ છે કે અહીંયા 3 આવે, પણ અહીંયા 15ની જગ્યાએ કંઈક નવીન હોત તો, 15ની જગ્યાએ મારી પાસે એ હોત તો હું અહીં કહી ન શકું કે અહીં 3 જ આવે. તો કે માની લો કે એની જગ્યાએ હું A1 લખી શકું. તો અહીંયા એ જ પોઝિશન આવી છે. અહીંયા કોણ છે? 5 કોનો અવયવ છે? A. તો A બરાબર 5. અહીંયા એ આપણને ખબર નથી કોણ છે, એટલે હું અહીં શું લખીશ? A1. 5 અને A1નો ગુણાકાર કેટલો થતો હશે? એ થતો હશે, એનો અવયવ છે, માટે આ રીતે લખી શકાય. હવે આ બંનેમાં હું છે ને વર્ગ કરું તો કે A² બરાબર આ 5નો વર્ગ કેટલો થાય? 25. અને કોનો વર્ગ થાય? A1નો સ્ક્વેર. હવે ઉપર તમે જુઓ, અહીંયા તમે જુઓ, આને સમીકરણ નંબર 1 આપી દો. A² બરાબર શું હતું? 5B² હતું ને. તો અહીંયા આપણે A²ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 5B² મૂકી દેવાના છે, બરાબર. તો 5B² બરાબર 25 અને A1નો સ્ક્વેર થાય. હવે B² ને કરતા બનાવો તો B² બરાબર આ 25, 5 ભાગાકારમાં આવશે A1નો સ્ક્વેર. તો આ બે ઉડી જાય એટલે અહીં કેટલા આવશે? 5. તો B² બરાબર શું આવ્યું? 5. A1નો સ્ક્વેર આવ્યો. તો આ જે 5 છે એ કોનો અવયવ થશે? B² નો. તો કે 5A B² નો અવયવ છે. જો 5B² નો અવયવ હોય તો 5A કોનો પણ અવયવ થાય? બીનો અવયવ છે. આમાં તમને ચોપડીની અંદર પ્રમેય નંબર 1.3 આપ્યું છે, પણ આપણે પરીક્ષામાં કોઈ વસ્તુ લખવાની નથી કે 1.3 મુજબ. આપણે એક્ઝામ્પલ નહીં, પ્રમેય પૂછાય તો આપણે લખી શકીએ કે આ પ્રમેય મુજબ આમ છે, પણ એક્ઝામ્પલ મુજબ ત્યારે આપણી પાસે સ્પષ્ટતા હોવી જોઈએ. તો 5AB નો અવયવ છે. હવે તમે નિરીક્ષણ કરો, આ 5 છે ને એકવાર બીનો પણ અવયવ આવ્યો, અને ઉપર આપણે જોયું ત્યારે શું લખ્યું હતું? 5A કોનો અવયવ છે? એનો અવયવ છે. હવે 5 છે એ બીનો પણ અવયવ હોય, 5Aનો પણ અવયવ હોય, તો ગુસા 5 થવો જોઈએ. પણ આપણને ખબર છે, આપણે શું ધારણા કરી હતી કે સમય સંખ્યા એટલે કે એના છેદમાં બી, તો એનો ગુસા કેટલો થવો જોઈએ? 1. જો સમય સંખ્યા હશે તો ગુસા 1 હશે. તો અહીં આપણે લખી શકશું કે ભાઈ એકવાર 5 છે એ બીનો અવયવ છે, અને એકવાર 5 છે એ એનો અવયવ છે. એટલે કે એ અને બી બંનેને કેટલા વડે ભાંગી શકાય? 5 વડે ભાંગી શકાય છે. એટલે આપણે લખશું કે A અને બી બંનેને 5 વડે ભાંગી શકાય છે. 5 જે છે એને A અને બી બંનેને 5 વડે ભાંગી શકાય છે. એટલે ગુસા કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. પણ આપણે અહીં તો ગુસા કેટલો છે? તો અહીં લખ્યું હતું કે અહીં તો ગુસા કોનો? A અને બીનો કેટલો થતો હતો? 1 છે. તેથી આપણે કહીશું કે આપણી ધારણા ખોટી પડી. આપણી ધારણા ખોટી પડી. માટે વર્ગમૂળમાં 5A કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું એકવાર તમને રિવિઝન કરાવું છું, ફટાફટ ધ્યાન દેજો, બરાબર છે. જ્યારે વર્ગમૂળની અંદર ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા આપે અને તમને એમ કહેવામાં આવે કે આ સંખ્યા અસમય સાબિત કરો, ત્યારે એના છેદમાં પહેલાં બી લીધું, તો એના છેદમાં બી સમય હોય તો એનો ગુસા કેટલો થાય? 1 થાય. બંને બાજુ વર્ગ કરો તો આ રીતની પોઝિશન આવશે. એમાંથી A² ને તમારે કરતા બનાવવાનો છે. સૌથી પહેલાં A² ને કરતા બનાવશે એટલે 5B² આવશે. એટલે 5 કોનો અવયવ છો? A² નો. એવી રીતે 5 કોનો અવયવ થશે? એનો. જો 5Aનો અવયવ હોય તો A બરાબર શું લખી શકાય? 5A1 લખી શકાશે. બંને બાજુ વર્ગ કરો અને A² ની જગ્યાએ કિંમત મૂકી દો ઉપરના સમીકરણમાંથી, તો 5B² મૂકશો. આમાંથી B² ને કરતા બનાવશો તો 5A1નો સ્ક્વેર આવશે. તો 5 છે એ B² નો પણ અવયવ થશે, અને 5 એ કોનો અવયવ થશે? બીનો પણ અવયવ થશે. એવી રીતે 5 છે એ A અને B બંનેનો અવયવ છે, એટલે કે A અને Bને 5 વડે ભાંગી શકાય, અને જેના વડે ભાંગી શકો તો એનો ગુસા હંમેશા 5 જ આવે. પણ અહીંયા આપણે શું ધારણા કરી હતી કે અહીંયા ગુસા કેટલો છે? 1. એટલે આપણી ધારણા કેવી પડી? ખોટી પડી. માટે આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન દેજો, આ એક્ઝામ્પલને મોટાભાગની સ્કૂલની અંદર ગોખી નાખવામાં આવે છે. વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને 2 વાર જોઈ આ એક્ઝામ્પલને સ્પષ્ટ કરજો. થેન્ક યુ.